અને ત્યારે જ આજે ફોરેક્સ માર્કેટ બંધ હોવાને કારણે સોનાને કોઈ ખાસ દિશા નથી મળી અને ત્યારે જ ગત સપ્તાહમાં રૂપિયાની મજબૂતાઈના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. એસપીડીઆર ગોલ્ડ હોલ્ડિંગમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે અને ત્યારે સોનામાં અચાનક તેજી જોવા મળી રહી છે. એમસેક્સ સોનાના ભાવમાં 1% જેટલો વધારો જોવા મળ્યો હતો. ત્યારે જ ઘરેલું બજારમાં સોનાનો ભાવ 28,500 ની આસપાસ પહોંચી ગયો છે. તો પ્રમિતજી આપણી સાથે જોડાઈ રહ્યા છે. ત્યારે જ પ્રમિતજી, આગામી સમયમાં સોનાની ચાલ કેવી રહેશે તમારા પ્રમાણે? આપણે જે પાછલા વીકમાં જોયું છે એ પ્રમાણે ગોલ્ડમાં એક ઘણું ખરું કરેક્શન જોવા મળ્યું હતું, જેનું મુખ્ય રીઝન હતું કે જે યુક્રેન ક્રાઇસિસના લીધે અને બાકી અન્ય ઇકોનોમિક કન્ડિશન્સ જે અનસર્ટેન હતી એના લીધે ગોલ્ડમાં સેફ હેવન તરીકે ખરીદારી થઈ હતી, જે હવે ધીરે ધીરે આપણે ઓછી થતી જોવા મળશે અને જેના લીધે ગોલ્ડમાં એક કરેક્શન આવ્યું છે, જે ઇન્ડિયન માર્કેટમાં પણ આપણે જોયું છે. તો ગોલ્ડમાં એક ઓલમોસ્ટ $100નું ઇન્ટરનેશનલ માર્કેટમાં કરેક્શન આવ્યું છે. તો એક આ લેવલે પ્રોફિટ બુકિંગ થઈ શકે એમ છે, જેના કારણે આપણે શોર્ટ ટર્મ માટે ગોલ્ડમાં એક ઉછાળો જોઈ શકીશું. તો 28,000ના લેવલથી 500 રૂપિયાની સુધી ઉપર અપસાઇડ આપણે 28,500 થી 28,600નો એક એક્સપેક્ટેડ પ્રાઇસ રાખી અને આમાં ટ્રેડ કરી શકાય છે અત્યારે. જી, અને ત્યારે શું સોનામાં હજુ પણ વધારે ઘટાડો જોવા મળી શકે છે આગામી સમયમાં? જી બિલકુલ. જે પ્રમાણે અનસર્ટેનિટી ક્લિયર થતી જાય છે તે પ્રમાણે ગોલ્ડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે શોર્ટ ટર્મ માટે પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે અને જો પ્રોફિટ બુકિંગ એક પૂર્ણ થતાં આ પર્ટિક્યુલર વીકમાં ઘણા બધા ડેટા છે યુએસ અને યુરોપના, તદુપરાંત યુકેના. જો એ ડેટા પોઝિટિવ આવશે, પોઝિટિવ ડેટા આપણે જો જોઈશું તો એ પ્રમાણે એના કારણે ફર્ધર આપણે ગોલ્ડમાં ડિક્લાઇન જોઈ શકીશું. પણ હાલ પૂરતું આપણે આવનારા 1-2 દિવસમાં એક ગોલ્ડમાં શોર્ટ પોઝિશનિંગ કરતાં લોંગ પોઝિશન કરીને ચાલીએ તો વધારે સારું રહેશે, કારણ કે એક પ્રોફિટ બુકિંગના કારણે ગોલ્ડમાં આપણને 500 થી 800 રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી શકે એમ છે. એટલે અત્યારે જે થોડું કરેક્શન જોવા મળશે તમને જો આગામી સમયમાં, તો એમાં તમે ખરીદી કરી શકો છો અને ત્યારે જ તમને આગામી દિવસોમાં જે પ્રોફિટ બુકિંગના કારણે જે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે એનાથી તમને વિપરીત એક સારી રેલી જોવા મળી શકે છે. ત્યારે જ અહીંયા તમે સ્ટોપ લોસ અને ટાર્ગેટ અહીંયા સ્પેસિફાઈ કરી શકશો પ્રમિતજી ગોલ્ડમાં? એ ચોક્કસ 28,050ની આજુબાજુ જે રેટ ચાલે છે ત્યાંથી 28,550નું એક આપણે ટાર્ગેટ એમાં લઈ શકીએ છીએ અને 28,090 એક સ્ટોપ લોસ આપણે રાખી શકીએ એમાં. જી, એટલે 28,090નો એક સ્ટોપ લોસ રાખી 28,500નો એક ટાર્ગેટ રાખી તમે અહીંયા ખરીદીની સલાહ આપી રહ્યા છે પ્રમિતજી. અને ત્યારે જો પ્રમિતજી ચાંદીની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં ખાસી એક સારી તેજી જોવા મળી રહી છે. તેની અસર ઘરેલું બજારમાં પણ જોવા મળી રહી છે. ગત સપ્તાહમાં ચાંદીમાં 4.5% જેટલી મજબૂતી જોવા મળી હતી. ત્યારે જ એમસેક્સ પર ચાંદીના ભાવમાં 43,000ની ઉપર પહોંચી ગયો છે. તો ચાંદીમાં આગામી દિવસમાં કેવા લેવલ જોવા મળી શકે છે? ચાંદીમાં પણ જે પ્રમાણે આપણે ગોલ્ડમાં ઉછાળો જોવા એક્સપેક્ટ કરી રહ્યા છે કે એક શોર્ટ ટર્મ માટે ભાવ વધારો આપણને જોવા મળશે, તે પ્રમાણે ચાંદીમાં પણ આપણને એક કરેક્શન જોવા મળી રહ્યું છે કે જે ઇન્ટરનેશનલ બજારમાં ચાંદીના ભાવ $19ની આજુબાજુ પહોંચી ગયા હતા, ત્યાંથી એક કરેક્શન અને પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો ઇન્ડિયન માર્કેટમાં આપણે 42,600ની આસપાસ એક બાઇંગ કરી 43,400 સુધીનો એક પ્રોફિટ એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઘણો એક 700 થી 800 રૂપિયાનો ઉછાળો એમાં ચાંદીમાં પણ એક્સપેક્ટ કરી શકીએ છીએ, જ્યારે સ્ટોપ લોસ 42,300ની આસપાસ રાખી શકાય. એટલે 42,300ની આસપાસ તમે સ્ટોપ લોસ રાખી અહીંયા પણ તમે એક ખરીદીની સલાહ આપી રહ્યા છો પ્રમિતજી. અહીંયા સિલ્વરમાં પણ એક બુલિશ વ્યૂ મળી રહ્યો છે પ્રમિતજી તરફથી. ત્યારે જ આગળ કોમોડિટી બજારમાં એનર્જી પેક અને મેટલ્સ પર અમારી ચર્ચા ચાલુ રાખીશું, પણ અત્યારે સમય થઈ ચાલો છે એક નાનકડા વિરામનો. નમસ્કાર ને કોમોડિટી બજારમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. ત્યારે જ કાચા તેલમાં વાત કરીએ તો કાચા તેલમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે જ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં 101નું સ્તર જોવા મળી રહ્યું છે અને ત્યારે જે તૂટી ગયું છે 101નું સ્તર, જ્યારે ઘરેલું બજારમાં પણ ભાવ 6,000ની આસપાસ એ પહોંચી ગયા છે. તો કાચા તેલમાં આગામી સમયમાં કેવો ઉતાર ચઢાવ મળી શકે છે પ્રમિતજી? આપણે જે પ્રમાણે માર્કેટમાં ચાઇનીઝ ડેટા જે વીક આવ્યો છે એનાથી હજી માર્કેટ રિકવર નથી થયું અને તે જ એક મુખ્ય કારણ છે કે જે કાચા તેલ અને બેઝ મેટલમાં ઘણી નરમાઈ જોવા મળી રહી છે. કાચા તેલમાં એક એક્સપેક્ટેશન હતું કે રશિયા અમેરિકાના જે ઇસ્યુઝ ચાલી રહ્યા છે તેના કારણે એક સેફ હેવન તરીકે અથવા એક ક્રાઇસિસ સિચ્યુએશન તરીકે એમાં ઉછાળો જોવા મળશે,
પણ જે આ વીકેન્ડ પર જે ડેવલપમેન્ટ થયા છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ક્રાઇસિસ રિઝોલ્વ થવા જઈ રહ્યા છે અથવા ઓલમોસ્ટ થઈ ગયા છે. તો તેના કારણે કાચા તેલમાં આપણને નરમાઈ જોવા મળશે. એક તો જે ક્રાઇસિસ છે રિઝોલ્વ થવા જઈ રહ્યા છે અને ચાઇનીઝ જે વન ઓફ ધ બિગેસ્ટ કન્ઝ્યુમર છે કાચા તેલનું એના ઇકોનોમિક ડેટા વીક આવ્યા છે, જે ફ્યુચરમાં એની ડિમાન્ડ ઘટવાની શક્યતાઓ વધારે છે. તો એક વીકનેસ આપણે જોઈ શકીએ 6085 થી નીચે આપણે સેલ કરીને ચાલી શકાય. 6120 નો સ્ટોપ લોસ રાખી અને 6050 નો ટાર્ગેટ રાખી શકાય એટલે કાચા તેલમાં. એટલે 6050 સુધીના ટાર્ગેટ રાખી તમે અહીંયા સેલિંગની સ્ટ્રેટેજી અપનાવવાનું કહી રહ્યા છો. ત્યારે બેરિશ વ્યૂ મળી રહ્યો છે ક્રૂડમાં અને ત્યારે જ માંગ ઘટતા નેશનલ ગેસના ભાવમાં પણ અહીંયા ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્ટોક ઘટવાના કારણે ગત સપ્તાહમાં નેશનલ ગેસમાં તેજી જોવા મળી હતી. ત્યારે જેમસેક્સ પર નેશનલ ગેસનો ભાવ 256 રૂપિયાથી ઉપર કારોબાર કરી રહ્યો છે. તો અત્યારે નેશનલ ગેસમાં કેવી રણનીતિ અપનાવવી જોઈએ? તમને શું લાગી રહ્યો છે આગળનો ટ્રેન્ડ કેવો જોવા મળી શકે છે નેશનલ ગેસમાં? નેચરલ ગેસ એક એવી કોમોડિટી છે જે એક પર્ટિક્યુલર ડિરેક્શનમાં જ ચાલે છે. જે આપણે ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં જોયું કે જે યુરોપ અને યુએસમાં એક ઠંડીનું વાતાવરણ હતું, એના કારણે ઘણી તેજી જોવા મળી હતી અને વન ઓફ ધ લાઈફ ટાઈમ હાઈઝ આપણે જોયા હતા નેચરલ ગેસમાં. હવે એક ત્યાં આગળ વિન્ટરની સિઝન પૂરી થતાં એક સિઝનલ ડિમાન્ડ પૂરી થાય છે. એ ઉપરાંત પોલિટિકલ અનસર્ટેનિટી રિઝોલ્વ થવાના લીધે નેચરલ ગેસની પ્રાઇસમાં આપણને ઘણો ખરો ઘટાડો જોવા મળશે. તો એમસીએક્સમાં પણ એક વેચાણની સલાહ આપી છે. 272 સ્ટોપ લોસ સાથે એમાં વેચાણ કરી શકાય. જે એટલે અહીંયા વેચાણની સલાહ આપી રહ્યા છે નેશનલ ગેસમાં. હજી પણ એક આવનારા સમયમાં પણ ઘટાડો જોવા મળશે નેશનલ ગેસમાં, ને ત્યારે જ અહીંયા બેરિશ વ્યૂ મળી રહ્યો છે નેશનલ ગેસમાં. અને ત્યારે જ અહીંયા મેટલની વાત કરીએ પ્રમિતજી, તો બેઝ મેટલ્સમાં નિકલ અને ઝિંકમાં રફતાર જોવા મળી રહી છે. એમસીએક્સ પર નિકલનો ભાવ 940 રૂપિયાની ઉપર પહોંચી ગયો છે, જ્યારે ઝિંકનો ભાવ 110 ની ઉપર કારોબાર કરી રહ્યો છે. કોપરના ભાવમાં પણ હજી 400 રૂપિયાના ઉપર અટકી રહ્યો છે. ત્યારે જ કોપરમાં આગામી સમયમાં કેવો લેવલ જોવા મળી શકે છે અને ત્યારે જ કઈ રણનીતિ અપનાવવાની કહેશે ઇન્વેસ્ટર્સ? કોપરમાં ફરી એક વખત જે ચાઇનીઝ ઇકોનોમિક કન્ડિશનના કારણે એક વેચાણની સલાહ આપીશું કે વેચાણ કરવાથી અત્યારે બેઝ મેટલમાં જે એક નરમાઈ જોવા રહી છે તો એનો બેનિફિટ લઈ શકાય. 404ના લેવલથી સેલ કરી 408ના સ્ટોપ લોસ સાથે 400નો એક ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકાય છે. જે એટલે અહીંયા પણ એક વેચાણની સલાહ આપી રહ્યા છે. જે 404 ના અત્યારે લેવલ છે એમાં 408 તમે સ્ટોપ લોસ રાખી 400 રૂપિયાનો એક ટાર્ગેટ રાખી અહીંયા સેલિંગની સ્ટ્રેટેજી અપનાવી શકો છો. ત્યારે જ અન્ય બેઝ મેટલ્સ એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમમાં તમે કેવો ટ્રેન્ડ જોઈ રહ્યા છો અને કેવી રણનીતિ અપનાવવાની કહી રહ્યા છો ઇન્વેસ્ટરને? એલ્યુમિનિયમમાં બીજી બેઝ મેટલની કમ્પેરિઝનમાં આપણને થોડી તેજી અથવા સપોર્ટ જોવા મળ્યો છે અને જેના કારણે એલ્યુમિનિયમમાં અત્યારે એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. તો 104 ઉપરના લેવલ પર બાઇંગ કરી અને 106 થી 107નો ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકાય છે, જેમાં સ્ટોપ લોસ ઘણો ઓછો રાખી 103નો સ્ટોપ લોસ રાખીને કામ કરી શકાય છે. જી એટલે અહીંયા એક બહુ નજીવા રેન્જમાં આપણને ટ્રેડ કરવાનું છે એલ્યુમિનિયમમાં. એલ્યુમિનિયમમાં 104ના જે અત્યારે ભાવ ચાલી રહ્યા છે, મેં 106નો ટાર્ગેટ રાખી તમે 103નો સ્ટોપ લોસ રાખી બાઇંગની સ્ટ્રેટેજી અપનાવી શકો છો. ઓવરઓલ જો બેઝ મેટલ્સનું પેક જોઈએ તેમાં એલ્યુમિનિયમમાં જે એક એવી કોમોડિટી છે જેમાં એક તેજી સાથેનો માહોલ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. જી પ્રમિતજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે અહીંયા જોડાવા બદલ અને તમામ જાણકારી આપવા બદલ. તો આ હતા અત્યાર સુધીના કોમોડિટી બજારના અપડેટ. તમે વધુ સમાચારો માટે જોતા રહેજો CNBC બજાર. નમસ્કાર.